ઉતરાય. એમ કહેવાય કે રામદેવજી મહારાજની જીવન લીલાના માધ્યમથી આજે હું ને તમે ભેગા થયા હોય. આજે તમારું ગામ મોટા ગોંધાળાની અંદર એમ કહેવાય કે મારું ખરેડા ધામનું જય મોગલ રામા મંડળ, જય મોગલ ધામ રામા મંડળ. આજે તમારા પુણ્યના પવિત્ર શોકની માલિકો રમતું હોય, આજે તમારા પવિત્ર પટાંગણની માલિકો રમતું હોય. અને સાહેબ એમ કહેવાય કે એક ગવત્રી ગાયના લાભાર્થે રમતું હોય, એક ગવત્રી ગાયના લાભાર્થે રમતું હોય. સાહેબ ગાયને તો હિન્દુ ધર્મની અંદર માનો દરજ્જો દેવામાં આવ્યો છે. આજે માનો દરજ્જો દેવામાં આવ્યો છે. એવી ગાયના લાભાર્થે આજે અમારું મંડળ રમી રહ્યું હોય તો અમારા મંડળના નિયમ મુજબ અહીંથી એક ફાળાની બુક આવે છે. ફાળાની બુકની અંદર અવશ્ય નામ નોંધાવી લેવું, કારણ કે જે કાંઈ પૈસો આવે, જે કાંઈ દાન આવે, જે કાંઈ આપની તરફથી ભેટ આવે, આજે ગાયોને લીલાના લાભાર્થે વાપરવાનું હોય, ગાયોના ઘાસ ચાલવા લાભાર્થે વાપરવાનું હોય. સાહેબ કેવી ગાહે આજે કવિની કલ્પના જોવો સાહેબ, કે મને બાંધી તો ભલે બાંધી, આજ મને છોડવી નહોતી ઈ હું ગોકુળ ગામની ગાવલડી. આજે મને બાંધી તો ભલે બાંધી, પણ મને છોડવી નહોતી ઈ હું ગોકુળ ગામની ગાવલડી. અને મને છોડી તો ભલે છોડી, પણ મને ઓલા કસાયોને વેચવી નહોતી ઈ ગોકુળ ગામની ગાવલડી. આજે કસાયોને વેચી તો ભલે વેચી, પણ મારી ઉપર કરવત મેકાવા નહોતા એવી ગોકુળ ગામની ગાવલડી. અને મારી ઉપર કરવત મેલાવ્યા તો ભલે મેલાવ્યા, પણ મને આજ ત્રાજવે તોડવી નહોતી ઈ ગોકુળ ગામની ગાવલડી. આજે મને ત્રાજવે તોડી તો ભલે તોડી, પણ મને ભાણાની અંદર પીરસવી નહોતી ઈ ગોકુળ ગામની ગાવલડી. આજે મને ચૂલે ચડાવી તો ભલે ચડાવી, પણ મને આજે ઉદરમાં ઉતારવી નહોતી આવી ગોકુળ ગામની ગાવલડી. અને મને ઉદરમાં ઉતારી તો ભલે ઉતારી, પણ હે અભાગ્યાઓ, હે આ જગતની અંદર મને માં કેવી નહોતી ઈ ગોકુળ ગામની ગાવલડી. સાહેબ આજે ઈ ગા અટાણે ઘેર ઘેર ભટકતી હોય સાહેબ, આજે ઘેર ઘેર રખડતી હોય પોતાનું પેટનો ખાડો પૂરવા. અને આપણા હિન્દુ ધર્મની અંદર તો એને માનો દરજ્જો દેવામાં આવ્યો હોય. તો એવી ગવત્રી ગાયના લાભાર્થે અમારું મંડળ રમતું હોય. અને જે કાંઈ પૈસો આવે એક ગવત્રી ગાયના લાભાર્થે વાપરવાનો હોય તો મોજ આવે ત્યાં વરહી જાજો, કારણ કે જે કાંઈ પૈસો આવે એ આજ તમારા ગામની અંદર ગવત્રી ગાયના ઘાસ ચારાને લેખે વાપરવાનો છે. તો મંડળનો ખર્ચો કાઢ્યા બાદ જે કાંઈ પૈસો વધે, 1 થી 1 લાખ રૂપિયાનો પૈસો વધે ને, એ પણ આજ તમારા ગામની ગૌશાળાની અંદર ઘાસ ચારાની અંદર વાપરવાનો હોય. તો મન મૂકી વરહી જાજો. કહેવતની અંદર કીધું છે ને કે પંખી પાણી પીને ઘટે ના સવિતા નીર, ધર્મ કીજીએ ધન ના ઘટે સહાય કરે રઘુયાનો રામો પીર. હે જય રામા પીર, જય અલખધણી. હાલ જય ઠાકર. આ કોટે મોર ડુંગિયા અને વાદળ ચમકે વેદ, એ મારા રુદાને રુદાને આરાણો સાંભળ્યો. અરે રે એ તો આવી આડી તો હારે કાન સૈડા કદમ ને જાણ એ ઠાઉ તરો ને કા
ભોજન તમાને દેશું રે ભાવદાન એ ભોજન તમને વાલા દેશું રે લાડવા એ તમને દેશું બગેલા કાન દો એ ઠાવું કરો ને કા કદમ ને જા એ ઠાવું કરો ને એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ફેર જાવ ગમતો નથી એ મારા માથે છે યમુનાજી હેલ રે ફેર જાવ ગમતો નથી એ અમે ગાયું દોયા વિના આવ્યા ફેર જાવ ગમતો નથી એ પછી જોજો વાદળાના ખેલ રે ફેર જાવ ગમતો નથી ઓ આજ બુજાણા આજ બુજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ માત પિતાથી મોટું આ જગમાં રે કોઈ નથી આ દુઃખના તડકામાં સુખની જાય છે એ પગ પડી પાછા તો એ જ પૂર્ણ હામ છે ઓ પતિવદ ભાવીએ હૈયા યમના પતિવદ ભાવીએ હૈયા યમના ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ માત પિતાથી મોટું આ જગમાં રે કોઈ નથી આ મળ્યા જીસની બેડો એનો પાર છે એ ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે ઓ વેદ પુરાણે એ કીધું છે દાદા બને સીધીએ સિદ્ધ કર્યું છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ મારું જીવન સફળ કર્યું મારા રામાએ મારું જીવન સફળ કર્યું મારા રામાએ માયા વાલે રમા બાપાએ આ કળિયુગમાં સતયુગની ભાષા રે